બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીડીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કાવ્યરસમાં આજના સુંદર ઉઘાડમાં મારે સુરેશ દલાલના ગીતના મુખડાથી આજનું સુંદર આ સભાનું શરૂઆત કરવી છે. કાવ્યરસની સભા. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ. ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંઘા તો ઝરણું પણ ખારું લાગે, તમે વાતો કરો તો થોડું સારું લાગે. દર્શક મિત્રો, આપણે વાતો કરવી છે. 2016થી શરૂ કરેલી વાતો 2025 સુધી અવિરતપણે ચાલુ જ છે. જન્માષ્ટમીના પર્વથી આપણે કાવ્યરસની શરૂઆત કરી હતી, જે 2025ના જન્માષ્ટમીના મહોત્સવ સુધી અવિરતપણે ચાલુ જ છે. હવે કાવ્યરસમાં આપણે નાટકીય રૂપાંતરો, કાવ્ય પઠન, કવિની મુલાકાતો, ડોક્યુમેન્ટરી, એમ અનેક પ્રકારોમાં કાવ્યરસમાં કામ કર્યું છે. આપણે જૂના કવિઓની, નવા કવિઓની, દિવંગત કવિઓનું કાવ્ય પઠન પણ એમ અનેક પ્રકારમાં કામ કર્યું છે. અત્યારે કાવ્યરસમાં 2025માં હવે શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને આપણે કવિતાઓનું પઠન કરીને આપ સુધી પહોંચાડવું છે બાળકોની. એ પોતાની સ્વરચિત કવિતાઓ પણ વાંચવાના છે અને કોઈ મૂર્ધન્ય કવિની રચનાનું પઠન પણ કરવાના છે. મૂળ હેતુ કવિતા સુધી અને ભાવકોને ગુજરાતી સુધી લઈ જવાનો મૂળ હેતુ છે. દર્શક મિત્રો, આપણે ગયા એપિસોડમાં કડી કેમ્પસની આપણે કન્યા કેળવણી મંડળની દીકરીઓનું કાવ્ય પઠન સાંભળ્યું. આજે ટીઓ પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરમાં છીએ. અહીંના વિદ્યાર્થીઓને ખૂબ સુંદર રીતે ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ પરમ મિત્ર છે, કેળવણીકાર છે, લેખક છે, કવિ છે અને ખૂબ સારા માણસ છે. ખાસ તો પરમ મિત્ર છે અમારા. અને જીટીપીએલમાં પણ અનેકવાર સર્જક સાથે સંવાદમાં પણ એ આવી ચૂક્યા છે. દર્શક મિત્રો, એમનો દીકરો જોગી પણ સરસ આર્ટિસ્ટ છે. આનંદ છે. ધર્મેન્દ્રભાઈ જ્યારથી આ સર્વોદય હાઈસ્કૂલમાં આવ્યા છે ત્યારથી એમાં સર્વોદયનો બધાનો ઉદય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની સાથે સાથે સંસ્થાનો પણ. કેળવણીકાર જ્યાં જતા હોય છે ત્યાં સુગંધ એમની અને એમના સ્વભાવની પાથરતા હોય છે. આજે ધરમપુરના આ પ્રાંગણના વિદ્યાર્થીઓનું આપણે કાવ્ય પઠન સાંભળવું છે. ખૂબ ખૂબ આભાર. આ વિદ્યાર્થીઓ સુંદર રીતે કાવ્ય પઠન પણ કરે છે. મારું નામ જૈનેશ ધર્મેન્દ્ર કુમાર પટેલ છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે આપની સમક્ષ રજૂ કરું છું મારી સ્વરચિત રચના, જેનું શીર્ષક છે હરતી ફરતી લાશ. સાધો આ તો કેવી હરતી ફરતી લાશ, સાધો આ તો કેવી હરતી ફરતી લાશ, ના પ્રેમ લવલેશ એની સહેજે કોને આશ, આ તો હરતી ફરતી લાશ. રણના જેવી આંખો કેવી કોરી કોરી, રણના જેવી આંખો કેવી કોરી કોરી, સ્વાર્થ ભર્યાની દાનત કેવી ખોરી ખોરી. પ્રેમ વગરના લુખ્ખા હૈયે, પ્રેમ વગરના લુખ્ખા હૈયા ખખડે ખાલી, બીડિયા હોઠેથી એનું સ્મિત ગયું છે ચાલી. કોરી આંખો સૂના હૈયા, કોરી આંખો સૂના હૈયા સદા કરે નિરાશ, સાધો એના શબ્દે શબ્દે મહેકે ખોટી વાસ, આ તો કેવી હરતી ફરતી લાશ. પ્રભુજીનું કેવું ફરજંદ ગોળ કુંડાળા દોરે, પ્રભુજીનું કેવું ફરજંદ ગોળ કુંડાળા દોરે, એ હળવે હળવે મુઠ્ઠી વાળી સુખ પારકા ચોરે. દુકાળિયાના પેટ સરીખું હસતો કેવું ઢાલું, દુકાળિયાના પેટ સરીખું હસતો કેવું ઢાલું, સુક્કા મનનો માણસ કેવો ખખડે થઈને કાલું. માણસ પાસે ઈશ્વરને પણ ભારે મોટી આશ, માણસ પાસે ઈશ્વરને પણ ભારે મોટી આશ, સાધો ક્યારે આપે જગને એ ખરો અજવાસ, સાધો આ તો કેવી હરતી ફરતી લાશ, ના પ્રેમ લવલેશ એની સહેજે કોને આશ, સાધો આ તો કેવી હરતી ફરતી લાશ. આભાર. મારું નામ ઠાકોર વૈશાલી રવિન્દ્રભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે હું કવિશ્રી ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલની રચિત એવા માણસ થઈએ કવિતા આપ સમક્ષ રજૂ કરું છું. એવા માણસ થઈએ આપણે, એવા માણસ થઈએ
એકમેકને બાથ ભરીને બહાર ઘરેણું દઈએ આપણે એવા માણસ થઈએ. કામ પડે તો કહેજો મુજને લોક બચાડે કહીએ. નાના મોટા સૌના સંગે ઝૂંપડી તાણી રહીએ. આપણે એવો લાહવો લઈએ આપણે એવા માણસ થઈએ. ખૂબો છોને ખાલી રહેતો હૈયું મબલખ ભરીએ. ફાટી તૂટી સેજ છતાંય રોજ દિવાળી કરીએ. આપણે પ્રેમ રાગને ગઈએ આપણે એવા માણસ થઈએ. એવા માણસ થઈએ આપણે એવા માણસ થઈએ. પ્રભુજીનો પાઠ માનીને જીવતર અર્પી દઈએ. એવા માણસ થઈએ આપણે એવા માણસ થઈએ. ખૂબ ખૂબ આભાર. મારું નામ સોમેશ્વર નૈતિક વિનોદભાઈ. હું આજે પ્રિયંકાંત મણિયારની રચના વાંચું છું. આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધા રે. આ સર્વર જળ તે કાનજીને પોણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કાનજીને લહેરી જતી તે રાધા રે. આ પર્વત શિખર કાનજીને કેળી ચડે તે રાધા રે. આ ચાલ્યા ચરણ તે કાનજીને પગલી પડે તે રાધા રે. આ કેસ ગુંથ્યા તે કાનજીને સેનથી પૂરી તે રાધા રે. આ દીપ જલે તે કાનજીને આરતી તે રાધા રે. આ લોચન મારા કાનજીને નજરું જોઈએ એ રાધા રે. બાબા નમસ્તે, મારું નામ ઠાકોર અંજલિ ડુંગરભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારી કવિતાના લેખક સુરેશ જોશી છે અને કવિતાનું નામ કવિનું વસિયતનામું છે. તો ચાલો નિહાળીએ કવિતા. કદાચ હું કાલે નહીં હોઉં, કદાચ કાલે હું નહીં હોઉં. કાલે જો સૂરજ ઉગે તો કહેજો, કાલે સૂરજ ઉગે તો કહેજો. મારી બીડાયેલી આંખમાં એક આંસુ ઝુકવવું બાકી છે. બીડાયેલી આંખમાં એક આંસુ ઝુકવવું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો, કાલે જો પવન વાય તો કહેજો. કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ છે. હજી મારી દાઢ પરથી કેળવવું બાકી છે. કાલે જો સૂરજ ઉગે તો કહેજો, કાલે જો સૂરજ ઉગે તો કહેજો. મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળ મીંડ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે. મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળ મીંડ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો, કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો. એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા. એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો. એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય બાકી છે. કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો, કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો. મારા વીરી પડછાયાની ચિંતા હજી પ્રગટવી બાકી છે. કદાચ કાલે હું નહીં હોઉં, કદાચ કાલે હું નહીં હોઉં. મારું નામ સાધુ ધ્રુવ, ધોરણ 9માં અભ્યાસ કરું છું અને જે હું કવિતા રજૂ કરી રહ્યો છું તેના કવિ છે શ્રી ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ અને તેનું શીર્ષક ઘરેડા હાલ્યા ખેતરીએ. એની ડોકે ઘરમાં ઘરેડા હાલ્યા ખેતરીએ. એ તો ઊંચા ચડતા તા ઘરેડા હાલ્યા ખેતરીએ. કોઈ ધોળો ને કોઈ મૂંગળો, કોઈ ઊંચો પંજાદાર, કોઈ પૂંછ પછાડી દોડે, કોઈ ચાલે બડકમદાર. એની ખેડૂલે સંભાળ ઘરેડા હાલ્યા ખેતરીએ. એની નિરણ દે તંતકાર ઘરેડા હાલ્યા ખેતરીએ. કોઈ ગાડા કેરી ધૂંસરીએ, કોઈ શાંતિ ડાને સાધે, કોઈ લીલા ખેતર ખેડે દૈરાસ ખેડૂના હાથે. એને જોઈ રાજી બાળ ઘરેડા હાલ્યા ખેતરીએ. ખેડૂ બાંધે લીલા ફાળ ઘરેડા હાલ્યા ખેતરીએ. ખૂબ ખૂબ આભાર. મારું નામ ઠાકોર અંજલિ બળદેવભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું અહીંયા મારી સ્વરચિત કવિતા રજૂ કરું છું જેનું શીર્ષક છે આ આવ્યું ધોરણ 10. આ આવ્યું ધોરણ 10, આ આવ્યું ધોરણ 10, અમને લેવા મૂકવા આવે રોજ સ્કૂલની બસ. આ આવ્યું ધોરણ 10. જ્યારે જ્યારે મન અમારું અમથુરે રમવાનું, મમ્મી બોલે ભાઈ તારે લેસન બાકી છે કરવાનું. દફતર ખોલી જ્યારે બેસું લઈ ચોપડી ભણવા, મન ના લાગે મારું સહેજે દાખલો એ કહેવાનો. આ આવ્યું ધોરણ 10, આ આવ્યું ધોરણ 10, અમને લેવા મૂકવા આવે રોજ સ્કૂલની બસ. શાળા ખુલે ને થાય શરૂ જ્યારે મારે ભણવાનું, ત્યારે મમ્મી મારી ભૂલી જઈશું રમવાનું. ત્યારે પોતે વરસને આ મળે, ત્યારે પતે વરસને આ મળે મજા નાચવાનું. ખાસ કરીને આઘું રાખવું આ બધું વાંચવાનું. આ આવ્યું ધોરણ 10, આ આવ્યું ધોરણ 10, અમને લેવા મૂકવા આવે રોજ સ્કૂલની બસ. મારું નામ ચૌહાણ જીનલ, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. તમારી સામે રજૂ કરું છું જયંત પાઠકની કાવ્ય રચના. થોડા વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાંડ મારા પિંડમાં ને, નાડીને નાનેરી નદીઓના નીર,
છાતીમાં બુલબુલના માળોને, આંગળીમાં આદિવાસીનું તીણું તીર. રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડા વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ. અડધું તે અંગ મારું પીળા પતંગિયાને, અડધું તે તમરાનું કૂળ. થોડા અંધારે થોડા ઉજાસમાં, થોડા ધરતીમાં થોડા આકાશમાં, થોડા વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. મારું નામ પટેલ વેદાંત વિજયકુમાર છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છો, આપણે તો કહીએ દરિયાની સી મોજમાં, ને ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલી ખિસ્સાની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તોય મેળામાં હોઉં લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો એમ ખેમ છે. આંખોમાં પાણી આવે તો ને જાય, નથી ભીતર દિશાની થતી ઓછી. વધઘટનો કાંઠાનો રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સુરત તો ઉગે ને આથમી જાય, મારી પથારીમાં આકાશ એમને એમ છે. ઓચિંતું મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે, આપણે તો કહીએ દરિયાની સી મોજમાં, ને ઉપરથી કુદરતની રેમ છે. આભાર. મારું નામ પટેલ મિહિર નરેન્દ્રભાઈ છે. આજે હું તમને ભાનુપ્રસાદ પંડ્યા તરફથી બનાવેલું કાવ્ય કલરવની દુનિયા હું તમને આજે સંભળાવીશ. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડાયની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. કલબલ તો થાય જ્યાં પહેલો પહર, બંધ પોપચામાં રંગોની ભાત. લોચનની સરહદથી છટકીને રણ ચડતું રૂપ લઈ રસરેસી રાત. લહકાએ મહોરાતા અવાજના વૈભવની દુનિયા અમારી. ફૂલોના રંગો રીસાઈ ગયા, જાળવતી ના તો આ સામટી સુગંધ. સમાન દઈ સંદેશ લહેરખી, અડક્યાનો સાચવે સંબંધ. ટેરવાના તાજી કે કઈ ફૂટી તે નજરૂના અનુભવી દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખિયાળની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. આભાર. મારું નામ લુહાર ઋત્વી રાજેશ કુમાર છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. શ્રી ટીઓ પટેલ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરના માનનીય આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ સાહેબ શ્રી તથા મારા આદરણીય ગુરુજનો તેમજ જીટીપીએલ ચેનલના શ્રોતજનો શ્રી તથા વિદ્યાર્થીઓને લુહાર ઋત્વી રાજેશ કુમારના કોટી વંદન. મારો આજનો વિષય છે સભાપાત્રલાની ગઝલ, જે હું આજે રજૂ કરવા જઈ રહી છું. સભાપાત્રલાની ગઝલ જે સ્નેહી પરમારે રચેલું છે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખી હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો માધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનો એ બીજો જાણવા પામી નહીં, કીડિયાનું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. ખૂબ ખૂબ મારું નામ ઠાકોર મયુર બીજલભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારું કાવ્યનું નામ છે મજાની ચરકડી. તેના લેખક ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ છે. મારે આગળ રમવા આ મજાની ચરક લડી, સાથે મેના પોપટ લાવ મજાની ચરક લડી. તને દૂધમાં દાણા ધરું મજાની ચરક લડી, તને વાતો મીઠડી કરું મજાની ચરક લડી. આવી ગીતો ગમવા ગાવ મજાની ચરક લડી, પછી ધૂળમાં જઈને નાવ મજાની ચરક લડી. આવી બેસો આંબા ડાળ મજાની ચરક લડી, તને બોલાવે સહુ બાળ મજાની ચરક લડી. બેસી પીવો પરબડીનું પાણી મજાની ચરકડી, મારે આગળ આજ ઉજાણી મજાની ચરકડી. ખૂબ આભાર. મારું નામ ઠાકોર પૂજા રામસંગી છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે હું નિરંજન ભગતની રચેલી કવિતા લઈને આવી છું, જેના શબ્દો છે ફરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પર સી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. રે જવું ન પાછો ઘેર જવા. હું ડગ સાથ સુખે ભરવા અહીં સ્વપ્ન મહી સરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર ઘડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. આભાર. મારું નામ ભરવાડ ધવલ જગરામભાઈ છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. ગામ જવાની હટ છોડી દે કવિ મણિલાલ પટેલની આ કાવ્ય છે. બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હટ છોડી દે. વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હટ છોડી દે. બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હટ છોડી દે. ખેતર વૃક્ષો ગયા કપાઈ ગામ જવાની હટ છોડી દે. ચોરો તૂટ્યો ગયા પાડિયા ગામ જવાની હટ છોડી દે. નથી ગોખલા બચ્યા આડિયા ગામ જવાની હટ છોડી દે. નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હટ છોડી દે. લોહી ખરું પણ નહીં સગાઈ ગામ જવાની હટ છોડી દે. નથી ઓટલા ભીતે ઉકળી ગામ જવાની હટ છોડી દે. સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હટ છોડી દે. પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હટ છોડી દે. કોનું છે ભાઈ કામ પૂછશે ગામ જવાની હટ છોડી દે. સગા અને સગપણ સૌ છૂટ્યા ગામ જવાની હટ છોડી દે. ખેતર સાથે અંજળ ખૂટ્યા ગામ જવાની હટ છોડી દે. તને કોકના વેણ વાગશે ગામ જવાની હટ છોડી દે. વાત વાતમાં દુઃખ લાગશે ગામ જવાની હટ છોડી દે. આંબા રાયણ મહુડા ક્યાં છે ગામ જવાની હટ છોડી દે. નોંધારી ટે કર્યો ત્યાં છે ગામ જવાની હટ છોડી. ગયા સોંપતી ના રહી શાળા ગામ જવાની હટ છોડી. બધા લોકો શીખ્યા સરવાળા ગામ જવાની હટ છોડી. નથી નેડિયા સડકો થઈ ગઈ ગામ જવાની હટ છોડી દે. એક સીમ પર ધોખો દઈ ગઈ ગામ જવાની હટ છોડી. છાસ રોટલો ગયા વસુકી ગામ જવાની હટ છોડી. માટીએ પણ માયા મૂકી ગામ જવાની હટ છોડી. આભાર. મારું નામ પ્રજાપતિ ધાર્મિક ભરતભાઈ છે. રાજેન્દ્ર પટેલ બાપુજીનું પહેરણ. આ ધૂળેટીએ રંગાઈ જવાના ડરે બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું અને એમના શબ્દો યાદ આવ્યા. દીકરા, પહેરણ ભલે સાધેલું હોય પણ ચોખ્ખું રાખજે. દિવસભર રંગાઈ ગયા પછી એ પહેરણ ખરે જ ચોખ્ખું કપાસના ફૂલ જેવું હળવું લાગતું હતું. સાંજ પડે સમજાયું આ પહેરણ તો ના પહેરીને પહેરાય એવું અને એકવાર પહેર્યા પછી ક્યારેય ન ઉતરે એવું હતું. સવારે રોજની જેમ ઇસ્ત્રી બંધ નવું ખમીસ પહેર્યું તોય લાગતું રહ્યું પેલું પહેરણ તો જાણે હાડમાં હાજરા હજુર છે. ખૂબ ખૂબ આભાર. મારું નામ ઠાકોર સેજલ નોકમભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે હું વેણીભાઈ પુરોહિતની નૈણા નામની કાવ્ય રજૂ કરું છું. તે કાવ્ય ઉનાળે પાણીના અદ્ભુત માછલા. ઉનાળે પાણીના અદ્ભુત માછલા. એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ. ઊંચા તો એ કાચા જાણે કાચના બે કાચલા. ઉનાળે પાણીના અદ્ભુત માછલા. સાતેરે સમંદર એના પેટમાં સાતેરે સમુદર એના પેટમાં. છાની વડવાનળની આગ અને પોતે છીછરા અતાગ. સપના આળોટે એમાં છોરું થઈને ચાગલા. ઉનાળે પાણીના અદ્ભુત માછલા. જલના દીવાને જલમાં ઝળહળે. કોઈ દિન રંગને વિલાસ, કોઈ દિન પ્રભુ તારી પ્યાસ. જ્ઞાનને અમૃતમાં એમાં આગલા ને પાછલા. ઉનાળે પાણીના અદ્ભુત માછલા. આભાર. મારું નામ ગઝર દિવાનસી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી કવિતાનું નામ છે હાઉકલી. કોઈ જો રિસાઈ જાય જઈને કહીએ હાઉકલી. કોઈ જો રિસાઈ જાય જઈને કહીએ હાઉકલી. કોઈ જો ખીજાઈ જાય જઈને હસીને કહીએ હાઉકલી. રમતા રમતા લડી પડે તો એને કહીએ હાઉકલી. રમતા રમતા લડી પડે તો એને કહીએ હાઉકલી. વાતે વાતે રડી પડે તો એને કહીએ હાઉકલી. છાનો માનો ચોર પેસે તો છાને માને હાઉકલી. દઈને લમણે હાથ બેસે તો એના કાને હાઉકલી. આખા જગને વાતે વાતે ખૂબ મજાથી હાઉકલી. કોઈ નથી તો જાતે જાતે ખૂબ અદાથી હાઉકલી. કોઈ જો રિસાઈ જાય એને કહીએ હાઉકલી. ખૂબ ખૂબ આભાર. મારું નામ
પટેલજી આ કલ્પેશભાઈ છે. હું અહીં બાબુલાલ ચાવડાની ગઝલ રજૂ કરું છું. વરસ કેવા વિતાવ્યા છે, વરસ કેવા વિતાવ્યા છે, અમારો જીવ જાણે છે. જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે, અમારો જીવ જાણે છે. મચક ના આપતા મનને પછી તો ઠાર મારીને અમે કોને ભૂલાવ્યા છે, અમારો જીવ જાણે છે. કદી એકાંતમાં આવી સ્મરણના મત ટોળાએ ઉધામાં જે મચાવ્યા છે, અમારો જીવ જાણે છે. મહામહેનતથી પાપડમાં ઉમટતા પૂર ખાડીને સતત એ ક્યાં સમાવ્યા છે, અમારો જીવ જાણે છે. ગઝલનું નામ આપીને તમે જે મોજથી માણ્યા એ શબ્દો ક્યાંથી આવ્યા છે, અમારો જીવ જાણે છે. વરસ કેવા વિતાવ્યા છે, અમારો જીવ જાણે છે. જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે, અમારો જીવ જાણે છે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે ધરમપુરની આ સંસ્થાના વિદ્યાર્થીઓનું કાવ્ય પઠન, એમની સ્વરચિત રચનાઓનું અને અન્ય મૂર્ધન્ય કવિની રચનાઓનું સાંભળ્યું. આપને ગમ્યું જ હશે. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.